ગૌશાળાના લાભાર્થી લકી ડ્રોના નામે છેતરપિંડી. હારીજમાં લકી ડ્રોનો મામલો. શ્રી કૃષ્ણધામ ગૌશાળા સેવા સમિતિ દ્વારા યોજાઈ રહ્યો હતો લકી ડ્રો. લકી ડ્રો યોજાઈ તે પહેલા પાટણ એલસીબી પોલીસે કરી કાર્યવાહી. એલસીબી પોલીસ લકી ડ્રો સંચાલકોની અટકાયત કરી 11 સંચાલકો વિરુદ્ધ હારીજ પોલીસ મથકે નોંધાઈ પોલીસ ફરિયાદ. ફરિયાદ નોંધાતા ડ્રો સંચાલકો પર એલસીબીનો સપાટો. પાટણમાં લકી ડ્રોના આયોજકોની ધરપકડ. લકી ડ્રોના નામે છેતરપિંડી. ગૌશાળાના લાભાર્થી લકી ડ્રો યોજાયો હતો. બનાસકાંઠાના આયોજકોએ હારીજમાં યોજ્યો હતો લકી ડ્રો. લકી ડ્રો યોજાય તે પહેલા એલસીબીએ પાડ્યા દરોડા. હજારોની સંખ્યામાં લકી ડ્રોની કૂપનો જપ્ત. એલસીબી એક્શન મોડમાં આયોજકોની ધરપકડ કરી ફરિયાદ નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી. લકી ડ્રો યોજાય તે પહેલા એલસીબીએ પાડ્યા દરોડા. રિપોર્ટર અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ. પોલીસ મહાનિરીક્ષક બોર્ડર રેન્જ શ્રી ચિરાગ કુરડિયા સાહેબ અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વી.કે. નાઈ સાહેબે પાટણ જિલ્લાના પોલીસ અધિકારીઓને જિલ્લા વિસ્તારમાં જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તે શોધી કાઢી અને કાયદેસર કરવાની સૂચના આપેલ. જેના અનુસંધાને એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાકેશ ઉનાગર સાહેબ અને તેમની ટીમ ગઈકાલે હારીજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન જે પીએસઆઈ શ્રી એચ.ડી. મકવાણા છે એમને બાતમી હકીકત મળેલ કે ધ પ્રાઇઝ ચીટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ્સ બેનિંગ એક્ટ 1978ની કલમ 3 મુજબ લકી ઇનામી ડ્રો પ્રતિબંધિત છે, પરંતુ શ્રી વક્તાભાઈ ઉર્ફે વિપુલ પુનમાજી માળી રહે અજાપુરા, તાલુકો ડીસા, જિલ્લા બનાસકાંઠાવાળાએ પોતાના 11 સંચાલક ઇસમો સાથે મળી અને શ્રી કૃષ્ણધામ ગૌશાળા હારીજના નામથી લોટરીની ટિકિટો છપાવી તેમાં ઇનામ તરીકે સ્કોર્પિયો ગાડી, સ્વિફ્ટ ગાડી, ટ્રેક્ટર, બાઇક વગેરે જેવી મોંઘી રકમના ઇનામ તરીકે દર્શાવી એક ટિકિટ રૂપિયા 399માં વેચી જે લકી ડ્રો ગઈ તારીખ 28 ફેબ્રુઆરીનો થવાનો હતો. તે વખતે એલસીબીના પીએસઆઈ શ્રી હાર્દિક મકવાણા સાહેબે ત્યાં રેડ કરી અને ત્યાં સાહિત્ય જે મળી આવેલું એ વગેરે કબજે કરી અને ધી પ્રાઇઝ ચીટ્સ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બેનિંગ એક્ટ 1978ની કલમ 4-5 મુજબ શ્રી સરકાર તરફે ગુનો દાખલ કરાવેલ છે અને આમાં અત્યાર સુધીમાં કુલ 17 આરોપીઓના નામ છે, જેમાંથી 10 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે આરોપીઓ છે તેની તપાસ હારીજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નીરવ શાહ સાહેબ ચલાવી રહેલ છે અને બહુ ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. કેટલા રૂપિયાની સાહેબ કૂપનો છપાઈ? જે પ્રમાણે પ્રાથમિક તપાસમાં માહિતી પ્રાપ્ત થયેલ છે એ પ્રમાણે રૂપિયા 4 કરોડ જેટલા રકમની ટિકિટોનું પ્રિન્ટિંગ થયેલું અને આમાંથી મોટાભાગની ટિકિટો છે એ એમને વેચેલી છે. અશોક માળીનું સાહેબ નામ બહાર આવી રહ્યું છે. અશોક માળીની શું ભૂમિકા છે આમાં? જે અશોક માળી છે એનું આખું નામ છે અશોક દીપાજી માળી. એ ઉંમર વર્ષ 26, મોરથલ, તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠાનો છે. અને આપ જે પૂછવા માગો છો એમાં જે બનાસકાંઠામાં જે આ જે ઇનામી લકી ડ્રોના જે ગુનાઓ દાખલ થયેલા છે એમાં જે અશોક માળી છે એ અને અશોક માળી બંને અલગ વ્યક્તિ છે, પરંતુ તપાસ દરમિયાન જો બનાસકાંઠાના અશોક માળીનું કોઈ કનેક્શન જો મળી આવશે તો તેના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.